હેલો દોસ્તો, આજે હું સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. ફેજ, ન્યુટ્રલ અને અર્થિંગ ત્રણેય છેડાઓ શું છે, એનું શું શું ઉપયોગ છે, એનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. અને સાથે સાથે આપણે ઘણી વખત જોઈએ છીએ કે તાર ઉપર પક્ષી બેઠા હોય છે તો પક્ષીને કરંટ લાગતો નથી, અને આપણે જો ટચ કરીએ તો કરંટ લાગે છે. તો આ વિગતોનો આપણે વિગતવાર આપણે અભ્યાસ કરશું, જેથી કરીને મારા વિડીયો સાથે તમે જોડાઈ રહેજો. હવે મિત્રો જુઓ, આપણા ઘરે ત્રણ છેડાઓ હોય છે. કયા કયા ત્રણ છેડાઓ હોય છે? એક આપણે ફેજ તરીકે ઓળખીએ છીએ, બીજો આપણે ન્યુટ્રલ તરીકે ઓળખીએ છીએ, ત્રીજો આપણે અર્થિંગ તરીકે ઓળખીએ છીએ. ત્રણ વાયર હોય છે, પણ ત્રણેયના કાર્યો અલગ અલગ છે. તો હવે મિત્રો જુઓ, ફેજ અને ન્યુટ્રલ વિશે આપણે પહેલાં સમજશું. ફેજ શું છે અને ન્યુટ્રલ, આ બંને શું છે એનો આપણે પહેલા અભ્યાસ કરશું. હવે મિત્રો એક ખાસ યાદ રાખો, ફેજ એ શું છે? કરંટને લાવવાનો વાળો જે વાયર છે, કરંટ જે માર્ગે આવે છે એને કહેવાય ફેજ. ધારો કે આપણો કોઈ ઇક્વિપમેન્ટ છે, ધારો કે ફ્રીજ છે, તો ફ્રીજને આપણે સપ્લાય આપીએ છીએ, તો જે પણ છેડા મારફતે વિદ્યુત પ્રવાહ આ જે ઇક્વિપમેન્ટને મળે છે, વિદ્યુત પ્રવાહ આવે છે, એને કહેવામાં આવે છે ફેજ. ફેજને બીજા નામે પણ ઓળખાય. ફેજ શું કહેવાય? લાઈવ વાયર કહેવાય, હોટ વાયર પણ કહેવાય, મેઇન વાયર પણ કહેવાય. તો આના અલગ અલગ નામ છે. મેઇન વાયર એટલે જે વિદ્યુત પ્રવાહને લાવવાવાળો જે તાર છે, વાયર છે, એને આપણે શું તરીકે ઓળખીએ? ફેજ. અને જુઓ ખાસ, એક વિદ્યુત પ્રવાહનો જે ફેજ જે વાયર છે એનો કોન્સેપ્ટ આપણે પહેલાં સમજીએ કે જ્યારે પણ આપણા ઘરે ચોર ચોરી કરવા આવે, ધારો કે કોઈના ઘરે ચોરી કરવા જાય, તો ચોર પહેલાં શું વિચારશે? એ ચોરી કરે જે ઘરે જાય છે, તો એ ચોરી તો જેટલી થાય એટલી તો થાય, પણ તે પાછો આવવાનો માર્ગ વિચારશે કે હું પાછા કયા માર્ગે જઈશ, એ પહેલું વિચારે. તો વિદ્યુત પ્રવાહનું પણ એવું જ છે. જે આવવાનો માર્ગ હોય, તમે ફેજ આપી દો તો ફ્રીજ કંઈ ચાલુ થાય નહીં, પણ એની સાથે એને જવાનો માર્ગ પણ મળવો જોઈએ, રિટર્નિંગ માર્ગ. જે રિટર્ન જવાનો માર્ગ હોય તો સપ્લાયથી આ ફ્રીજ ચાલુ થાય. એટલે જે માર્ગે વિદ્યુત પ્રવાહ આવે છે અને પાછા જે માર્ગે જે આવે છે એ ફેજ છે, અને જે માર્ગે આપણને વિદ્યુત પ્રવાહ જાય છે એને શું કહેવાશે? ન્યુટ્રલ. સમજાઈ ગયું? જે માર્ગે વિદ્યુત પ્રવાહ આવે છે એ ફેજ, જે માર્ગે વિદ્યુત પ્રવાહ જાય છે એને કહેવાય અર્થિંગ. હવે મિત્રો ખાસ યાદ રાખવા જેવી વાત છે, આપણે જ્યારે પણ ઇલેક્ટ્રિસિટી સાથે કામ કરીએ છીએ તો આપણને વારંવાર કહેવામાં આવે છે કે તમે બૂટ કે ચપ્પલ પહેરો. કેમ કહે છે? કે જુઓ, જો કોઈ વ્યક્તિ છે અહીંયા ઊભો છે અને કોઈ કારણોસર ધારો કે ફેજ અથવા તો કે ન્યુટ્રલને ટચ કરે છે, બરાબર, તો એને જો ચપ્પલ પહેરવા છે તો વિદ્યુત પ્રવાહ એની બોડીમાં આવશે, અને એ ચપ્પલ પહેરવા છે, ઇન્સ્યુલેશન વાળું ચપ્પલ હશે રબરનું, તો એને કરંટ લાગશે નહીં. કેમ? વિદ્યુત પ્રવાહને આવવાનો માર્ગ તો છે, પણ વિદ્યુત પ્રવાહને જવાનો માર્ગ નથી. એટલે આપણે સલામતી રીતે બચી જઈએ છીએ. અને એટલે જ ખાસ મિત્રો આપણે સેફટી સાથે ઇલેક્ટ્રિસિટીમાં કામ કરવું જોઈએ. ઇલેક્ટ્રિસિટી કોઈની સંબંધી હોતી નથી. એટલે જુઓ મિત્રો, આપણને હવે કોન્સેપ્ટ મેઇન યાદ રહી ગયો કે બૂટ ચપ્પલ પહેરવાથી આપણને કરંટ લાગતો નથી. મિત્રો આવું ટેસ્ટ ન કરતા, પણ સેફટી તરીકે આપણે બૂટ ચપ્પલ તો પહેરવાના છે, પરંતુ એક સમજજો એમ કે જ્યારે વિદ્યુત પ્રવાહ આવે છે આપણી બોડીમાં અને કોઈ પણ સેફટી સાથે પહેરવા હોય બૂટ કે ચંપલ, તો એ વિદ્યુત પ્રવાહને જવાનો માર્ગ મળતો નથી, એટલે આપણને કરંટ લાગતો નથી. જો મિત્રો આપણને કંઈક પહેરવા ન હોય, બૂટ ચપ્પલ પહેરવા ના હોય, તો વિદ્યુત પ્રવાહને તો શું જોઈએ? એને બહાર નીકળવાનો માર્ગ, આવવાનો માર્ગ, જવાનો માર્ગ. એટલે આપણી બોડી થઈ જશે એક વાહક તાર બની જશે, અને આપણી બોડીમાંથી કરંટ પસાર થઈ જાય છે, એટલે આપણે મૃત્યુ પામીએ છીએ. આપણી બોડીમાંથી કરંટ જો પસાર થઈ જાય તો આપણે મૃત્યુ પામીએ છીએ.
તો મિત્રો ખાસ એક યાદ રાખો, જે છેડામાંથી કરંટ આવે છે એને કહેવાય ફેઝ, અને જે છેડામાંથી કરંટ જાય છે એને કહેવાય ન્યુટ્રલ. તો આવવાના માર્ગ સાથે જવાનો માર્ગ પણ હોવો જોઈએ. સમજાઈ ગયું? ક્લિયર છે? ઓકે. હવે આપણે 3 પિન ટર્મિનલ આપણે જોયો છે. એમાં એક હોય છે ફેઝનો છેડો અને એક હોય છે ન્યુટ્રલનો છેડો. સમજાઈ ગયું? હવે અર્થિંગ શું છે એનું આપણે અભ્યાસ કરીએ. અર્થિંગનો છેડો, અર્થિંગનો શું કોન્સેપ્ટ છે? ફેઝ તો સમજાઈ ગયું કે આવવાનો માર્ગ એ ફેઝ છે, અને વિદ્યુત પ્રવાહનો જવાનો માર્ગ જે છે એને કહેવાય છે આપણે ન્યુટ્રલ. હવે જો અર્થિંગ બહુ ઇમ્પોર્ટન્ટ, ઇલેક્ટ્રિસિટી માટે ઉપયોગી કહેવાય ને, એક અર્થિંગનો જરૂર પડે છે. અને મિત્રો જો આપણા ઘરે અર્થિંગ કરેલું ના હોય ને તો આજે જ કરી દેજો. અને અર્થિંગ વગર આપણે કોઈ પણ ઇક્વિપમેન્ટ વાપરવા જોઈએ નહીં. હું તમને સમજાવું છું કેમ. કે ભાઈ જુઓ મિત્રો, આપણે આપણી બોડીનો અવરોધ કેટલો છે? જો આપણી ભેજવાળી બોડી હોય, વેટ, તો 1 કિલો ઓહમ એટલે 1000 ઓહમ હોય છે. અને સૂકી હોય તો 1 મેગા ઓહમ જેટલો હોય છે. એટલે 1000 થી 1 મેગા ઓહમ જેટલો આપણી બોડીનો અવરોધ હોય છે. અને આપણને એક યાદ છે કે વિદ્યુત પ્રવાહ જે છે ને, કયો માર્ગ પસંદ કરે? સરળ માર્ગ. જ્યાં અવરોધ ઓછો હોય ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય. તો મિત્રો જુઓ, આપણે સરસ એક આઈડિયા કર્યો કે આપણે જે અર્થિંગ છે, અર્થિંગ જે છે એનો રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? 1 ઓહમથી ઓછો હોવો જોઈએ. બરાબર? તો હવે જોઈએ, જ્યારે પણ ધારો કે કોઈ ઇક્વિપમેન્ટ છે, ધારો કે આપણે ફ્રીજ લઈએ. ફ્રીજમાં પ્રથમ જે ફેઝ છેડો આવે છે અને ન્યુટ્રલનો છેડો બહાર જાય છે. પરંતુ કોઈ કારણોસર ફેઝનો છેડો અહીંયા લીકેજ છે, અથવા તો ફ્રીજની અંદર ઘણા બધું વાયરિંગ હોય, તો ઉંદરાએ કટ કર્યું હોય, અથવા તો કોઈ કારણોસર ઘસાઈને છોલાઈ ગયું હોય અને એ બોડીને ટચ કરતું હોય, આ રીતે બોડીને ટચ કરે છે. તો જુઓ મિત્રો, જો આપણે અર્થિંગ કરેલું હોય નહીં, જો અર્થિંગ કરેલું ના હોય તો શું થાય મિત્રો? જોજો તો આપણે આગળ જોયું હતું, વિદ્યુત પ્રવાહને શું જોઈએ? આવવાની સાથે જવાનો માર્ગ મળી જાય તો એ પસાર થઈ જાય છે. જો આપણે ટચ કરીએ છીએ તો આપણી બોડીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે અને આપણને શોક લાગે છે. પરંતુ જો અર્થિંગ કરેલો હોય અને આપણી બોડીનો અવરોધ કેટલો છે? 1 કિલો ઓહમથી 1 મેગા ઓહમ. અને જો અર્થિંગ કરેલું હોય, અર્થિંગનો અવરોધ કેટલો હોય? ખાલી 1 ઓહમ જેટલો હોય, મેક્ઝિમમ 1 ઓહમથી ઓછો. તો અહીંયા 1 કિલો ઓહમ અવરોધ છે, અહીંયા 1 ઓહમ અવરોધ છે. સમજાય છે ને? તો વિદ્યુત પ્રવાહ કયો માર્ગ પસંદ કરે? સરળ માર્ગ, કે જ્યાં અર્થિંગનો અવરોધ 1 ઓહમ હોય એટલે, અને આપણી બોડીનો 1000 ઓહમ હોય, તો વિદ્યુત પ્રવાહ સરળ માર્ગ પસંદ કરે. એટલે અર્થિંગના છેડા વાટે એ જે વિદ્યુત પ્રવાહ અંદરથી અહીંયાથી પસાર થઈને ગ્રાઉન્ડ થઈ જશે. સમજાય છે? એટલે આપણે જો અર્થિંગ કરેલું હોય અને કોઈ કારણોસર લીકેજ હોય તો એનાથી આપણે બોડીને જે ટચ કરે છે, અને જો લીકેજ વાયર હોય અને ટચ કરતો હોય તો આપણને ડાયરેક્ટ કરંટ લાગી શકે છે. બરાબર? હવે મિત્રો ઘણી વખત કેવા મૂવિંગ પાર્ટના ડિવાઇસ હોય ને, ધારો કે ઘરઘંટી છે, તેમાં મૂવિંગ પાર્ટ ઘણા હોય છે. તો એના વાઇબ્રેશનને કારણે, અથવા તો લોંગ ટાઈમ સુધી આપણે મેન્ટેનન્સ ન કર્યું હોય તો એ વાયર છોલાઈ જાય છે. અને છોલાઈ જાય એટલે આયર્નની બોડી હોય તો એને શું થાય છે? ટચ કરે છે, ડાયરેક્ટ કરંટ લાગી શકે છે. એટલા માટે અર્થિંગ તો મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. બરાબર? એટલે અર્થિંગ જો શું છે? અર્થિંગ ઓનલી ફોર સેફ્ટી પર્પઝ. સેફ્ટી માટે અર્થિંગ ખૂબ જરૂરી છે. અને અર્થિંગ કઈ રીતે કરવાનું હોય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અર્થિંગનો અભ્યાસ કરશું. પણ અર્થિંગનો જે છે, કોપરની પ્લેટ જે છે, આપણે અંડરગ્રાઉન્ડ ઊંડો ખાડો કરી અને મીઠો ચારકોલ અને નિયમિત પાણી નાખીશું, જેથી કરીને અર્થિંગનો એકદમ ઓછા અવરોધથી અર્થિંગ આપણે કરી શકીએ છીએ. હવે મિત્રો, આપણને હવે તો સોલ્યુશન મળી ગયું કે કોઈ પણ પક્ષી હોય તો એને કરંટ કેમ નથી લાગતો. તો જુઓ, ધારો કે આ કોઈ એક પક્ષી જે છે અહીંયા બેઠો છે. વિદ્યુત પ્રવાહનો મેઇન કોન્સેપ્ટ શું છે?
આવવાના માર્ગ સાથે જવાનો માર્ગ પણ હોવો જોઈએ. એટલે આપણે પાણીની ટાંકી આપણી છત ઉપર પડી હોય તો જ આપણને નીચે આપણા રૂમમાં પાણી મળી શકે. એટલે ડિફરન્સ પેદા થાય. અને નહીંતર 2 લેવલમાં ટાંકી પડી હોય તો કોઈ પણ ટાંકીમાંથી પાણી આપણને નીચે ન મળે. તો એનું કારણ છે કે ડિફરન્સ હોવો જોઈએ. તો આ જે કોઈ પક્ષી છે એક જ તાર ઉપર બેઠો છે, એટલે અહીંયા તફાવત કેટલો છે, અહીંયા જે વોલ્ટેજ છે સેમ ટુ સેમ વોલ્ટેજ છે. સમજાય છે ને? ફેજમાં શું હોય, વોલ્ટેજ 240 વોલ્ટેજ હોય અને ન્યુટ્રલમાં 0 હોય, એટલે વધતું ઓછા તરફ જાય. અહીંયા તો કેવું છે, લેવલ ટુ લેવલ એક જ તાર ઉપર. ધારો કે 240 વોલ્ટેજ છે તો 240 વોલ્ટેજ છે, ડિફરન્સ નથી, એટલે અહીંયા એને કરંટ પસાર થઈ શકે નહીં. ડિફરન્સ ના હોય તો કરંટ પસાર થઈ શકે નહીં. જુઓ, ધારો કે કોઈ વાંદરો જે છે તાર ઉપર ચડે છે, એને કરંટ લાગે. કેમ કે જે એક છેડો ધારો કે ફેજ ઉપર બેસે તો એની પૂંછડી ન્યુટ્રલ સાથે ટચ કરે એટલે આવવાનો જવાનો સર્કિટ પૂરી થઈ જાય. સર્કિટ પૂર્ણ થાય એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વાંદરાને શું થાય છે, કરંટ લાગી જાય છે. અથવા તો જુઓ મિત્રો, કોઈ પણ પક્ષી હોય, અહીંયા પક્ષી, તો પક્ષી ઉડતી વખતે જો એના બંને પાંખડા જે છે, એક પાંખડો ફેજ સાથે અને બીજો ન્યુટ્રલ સાથે ટચ થાય તો શું થઈ ગયું, પોટેન્શિયલ ડિફરન્સ પેદા થઈ ગયો. એના લીધે શું થાય, એને કરંટ લાગી શકે છે. અને ઘણી વખત પક્ષીઓને પણ મરતા આપણે જોયેલા છે. કેમ કે ઉડતી વખતે બંને છેડાઓને જો એને બોડી એક સાથે ટચ કરે તો એને વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે અને કરંટ લાગી શકે છે. તો સમજાઈ ગયું કે પક્ષીઓને કેમ કરંટ નથી લાગતો? કેમ કે એમાં પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય છે, 0 હોય છે. પોટેન્શિયલ ડિફરન્સ 0 હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. એટલે પક્ષીઓને કરંટ લાગતો નથી. આપણે ઘણી વખત જોયા હશે કે પક્ષીઓ તાર ઉપર બેઠા હોય છે, પરંતુ જુઓ કોઈ તાર ઢીલો હોય તો એની જે અહીંયા બેઠો હોય ને એની જો પૂંછડી ટચ કરી જાય અથવા તો ઉડતી વખતે બંને પાંખો એની ટચ કરે તો એને કરંટ લાગે છે અને મરી પણ જાય છે. ઘણા પક્ષીઓ મરતા જોયેલા છે. તો પરંતુ એક જ વાયર ઉપર બેસે તો એને ક્યારેય કરંટ લાગી શકતો નથી. હા મિત્રો, જો આપણે પણ ફેજના છેડા સાથે ટચ કરી અથવા તો એને હેંગિંગ કરી અને લટકીએ છીએ તો આપણને પણ કરંટ ના લાગે. પરંતુ આપણે ત્યાં લટકીએ અને આપણી બોડી તાંભલા સાથે અથવા તો બીજા વાયર સાથે અથવા તો ગ્રાઉન્ડ સાથે ટચ કરે તો આપણને કરંટ લાગે છે. એટલા માટે આપણે સમજાઈ ગયું છે કે પક્ષીને કરંટ કેમ નથી લાગતો. એનર્જી મીટર લાગેલો હોય છે. હવે તો મિત્રો સ્માર્ટ મીટર આવી ગયા છે તો વીજ ચોરી થાય છે તો એ તરત પકડી શકીએ છીએ. હવે શું, હાલ સ્માર્ટ મીટર નથી તો એમનામાં એ વીજ ચોરી કઈ રીતે કરે છે? તો જે ફેજનો છેડો ધારો કે કોઈ ઇક્વિપમેન્ટમાં જાય છે, પરંતુ એ લોકો શું કરે છે, અહીંયા વિદ્યુત પ્રવાહને આવવાનો રસ્તો તો થઈ ગયો પણ જવાનો રસ્તો એ ગ્રાઉન્ડ કરી દેશે, એટલે અર્થિંગ કરી દેશે. અર્થિંગ વાટે એટલે વિદ્યુત પ્રવાહનું વહન આવે છે, અહીંયા સર્કિટ પૂરી નથી થતી એટલે મીટરનું રીડિંગ પણ અહીંયા રીડિંગ વધતા નથી. પરંતુ હવે તો સ્માર્ટ મીટર આવી ગયા છે તો જે ફેજ વાટે કરંટ આવે છે અને પાછો નથી જતો તો એ પણ ડિટેક્ટ કરે છે. એટલે આ રીતે પણ વીજ ચોરી કરતા હોય છે. મિત્રો, આપણે સરસ મજાનું ફેજ, અર્થિંગ અને ન્યુટ્રલ અને પક્ષીઓને કેમ કરંટ નથી લાગતો એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. અને નેક્સ્ટ જે ઇલેક્ટ્રિસિટીને લગતા અને ફિઝિક્સને લગતા કન્ટેન્ટ હું લઈને આવીશ. અને જો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા તરફથી મને મોટિવેશન મળશે અને વધુને વધુ સારા વિડીયોઝ બનાવી અને આપણા સુધી આવીશું. જય ભારત, જય હિન્દ.